આમ આદમી પાર્ટીના વિકાસ કામોને બાકાત રાખ્યાનો આરોપ, માંગ નહીં સંતોષાય તો જિલ્લા પંચાયત ઘેરાવ અને ઉગ્ર આંદોલનની ચીમકી. જિલ્લા પંચાયતમાં 16મા નાણાં પંચના 10% આયોજન મુદ્દે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે ભારે રાજકીય ઘમાસાણ સર્જાયું છે. ગત 30 જુલાઈ 2026ના રોજ યોજાયેલી સામાન્ય સભાના એજન્ડામાં માત્ર 10% આયોજન કરવાની બાબત દર્શાવાઈ હોવા છતાં શાસક ભાજપ દ્વારા પોતાની મનમાની ચલાવીને આપના 13 જેટલા જિલ્લા પંચાયતના સદસ્યોના સૂચવેલા તમામ કામોને બાકાત રાખી માત્ર પોતાના જ કામો મંજૂર કરી દેવાયાનો ગંભીર આક્ષેપ થયો છે. આ અન્યાય સામે આપ સદસ્યો રાજેશ રાઠવા અને યશવંત ચૌહાણ સહિત પ્રતિનિધિ મંડળે જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓ અને જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્ર રાઠવાને ઉગ્ર રજૂઆત કરી હતી. જોકે પ્રમુખે આયોજન નહીં બદલાય તેમ કહી પ્રજાલક્ષી કામો કરવાનો ઉડાઉ જવાબ આપતા મામલો વધુ બગડ્યો છે. ભૂતકાળમાં થયેલું આયોજન પણ રદ કરાયા બાદ ફરીથી વિપક્ષના કામો અટકાવી દેવાતા આમ આદમી પાર્ટીએ શાસકો સામે મોરચો માંડ્યો છે અને જો તેમના સૂચવેલા કામોને સમાવેશ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં જિલ્લા પંચાયત ઘેરવાની તેમજ ઉગ્ર ધારણા પ્રદર્શન કરવાની સીધી ચીમકી ઉચ્ચારી છે. રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટાઉદેપુર. આજે છોટાઉદેપુર જિલ્લા પંચાયત ખાતે તમામ આમ આદમી પાર્ટીના જે ચૂંટાયેલ જિલ્લા પંચાયત સદસ્યો છે એ તમામ જિલ્લા પંચાયત સદસ્યો ગત 30/7/2026ના રોજ જે સામાન્ય સભા મળી હતી એ સામાન્ય સભામાં દરેક જિલ્લા પંચાયત સદસ્યોને કહેવામાં આવ્યું હતું કે તમે આયોજન બાબતે ચર્ચા કરવાનો એવો એજન્ડામાં મુખ્ય મુદ્દો હતો. પરંતુ આ લોકો જે આમ આદમી પાર્ટીનું જે છોટાઉદેપુર જિલ્લામાં જે પ્રભુત્વ વધી રહ્યું છે એ પ્રભુત્વના કારણે 13 જિલ્લા પંચાયત સદસ્યોમાંથી જે સૂચવેલ કામો હતો એમાંથી એક પણ કામ દરેક જિલ્લા પંચાયતોના સદસ્યોશ્રીના કામ લેવામાં આવેલ નથી. જે અમે આજે માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને માન્ય જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીને પણ અમે રજૂઆત કરી છે અને જો આ રજૂઆત આ લોકો સિરિયસલી ન લે તો અમે 13 જિલ્લા પંચાયત સદસ્યો અમે અહીંયા ધરના પ્રદર્શન કરવાની પણ તૈયારી બતાવેલ છે. જિલ્લા પંચાયતમાં એક સામાન્ય સભા મળી હતી. એમાં એજન્ડા અમને આપવામાં આવ્યો હતો. એમાં કહ્યું હતું કે 16મા નાણાં પંચના 10%નું આયોજન કરવા બાબત એવું લખેલું હતું. એમાં થઈ ગયેલ આ શબ્દની મારામારી છે. આયોજન કરવા બાબત લખેલું હતું, આયોજન થઈ ગયેલ છે એવું કહ્યું નતું. અને આ લોકોએ 30 તારીખે સામાન્ય સભામાં અમારે એ લોકોના સૂચવેલા કામો આ લોકોએ મૂકી દીધા, જેમાં અમારા 13 આમ આદમી પાર્ટીના જિલ્લા સદસ્યોનો એક પણ કામ એમાં સૂચવેલામાં લેવામાં નથી આવ્યું તેવું આજે અમને ખબર પડી. તેથી આજે જિલ્લા વિકાસ અધિકારી અને પ્રમુખશ્રી સાથે ચર્ચા કરવામાં આવી, પણ પરંતુ પ્રમુખે ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે આ આયોજન જે થયું છે એ નહીં બદલાય. જ્યારે મારે એવું કહેવું છે કે આ 10%નું આયોજન પાછલી જિલ્લા પંચાયતના જે પ્રમુખ હતું મલકાબેન, તે વખતે થઈ ગયેલું તે રદ કર્યું અને ત્યાર પછી આ આયોજન આવ્યું છે. તો આ આયોજન હમણાં જ થયેલું છે તો કેમ રદ ના થાય ને જિલ્લા પંચાયતના સદસ્યોને સૂચવેલા કામો કેમ ના લેવાય? આવું જો નહીં થાય તો આગામી દિવસોમાં અમે જિલ્લા પંચાયતને ઘેરીશું. અમારા મતદારો સાથે અમે જઈને આ ચર્ચાઓ પણ કરીશું કે ભારતીય જનતા પાર્ટીનું શાસન જિલ્લા પંચાયતમાં છે, તેથી આ લોકો અમારા એક પણ કામ લેવા માટે તૈયાર નથી. અમે સરપંચોને પણ આ સૂચવીશું અને અમને જે લોકોએ મત આપ્યા છે એ બધાને જ અમે આ મેસેજ પહોંચાડીશું અને આગામી દિવસોમાં આ જિલ્લા પંચાયતમાં અમે 13 સદસ્યો પોતપોતાના મત વિસ્તારના લોકોને લઈને આવીને અહીંયા ધરના પ્રદર્શન કરીશું. 16મા નાણાં પંચનું આયોજન ગત 30 તારીખની સામાન્ય સભામાં કરવામાં આવ્યું. જિલ્લા કક્ષાનું આયોજન હોય ને જિલ્લામાં આવતી 10% ગ્રાન્ટ જે જિલ્લામાં પ્રજા ઉપયોગી એસેટ ઊભી થાય એના માટેનું હોય છે. તો જિલ્લામાં વધુમાં વધુ એસેટ ઊભી થાય, એ કોઈ ગામમાં આંગણવાડી બાકી હોય તો એ આંગણવાડી બને, કોમ્યુનિટી હોલ ની જ્યાં જરૂર હોય ત્યાં કોમ્યુનિટી હોલ બને, કોઈક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સોલાર રૂફટોપ લગાવવાની જરૂર હોય તો એ બને, કેટલીક જગ્યાએ વીજળીકરણના કામ હોય તો એ વીજળીકરણના કામો થાય, ક્યાંક ચેકડેમની જરૂર હોય તો એ બને. એ પ્રમાણેનું આયોજન સામાન્ય સભાએ સર્વાનુમતે પાસ કર્યું છે. કોઈ વ્યક્તિગત આક્ષેપ કરતા હોય તો એમનો પ્રશ્ન છે. બાકી જિલ્લામાં
પ્રજાલક્ષી જે સુવિધા ઊભી કરવી જોઈએ એ સુવિધા ઊભી કરવાનો સામાન્ય સભાએ પ્રયત્ન પૂરો કર્યો.